તમે તુવેર દાળ કઈ રીતે બનાવો છો? પલાળીને કે ડાયરેક્ટ કુકરમાં ચડાવીને? આપણા વડીલો દાળ પલાળીને બનાવતા, તો તેની પાછળનો લોજિક અને સાયન્સ હું તમને સમજાવું. દાળમાં ફેટિક એસિડ કરીને એક તત્વ હોય છે જે શરીરમાં પાચન દરમિયાન પોષક તત્વો શોષવાનું અટકાવે છે, અને જ્યારે આપણે દાળ પલાળીએ છીએ ત્યારે આ એસિડનું તત્વ દૂર થઈ જાય છે. એટલા માટે દાળ પચવામાં હળવી બને, અને દાળ પલાળેલી છે એટલા માટે ચડી પણ જલ્દી જશે અને ગેસની બચત પણ થશે. આ દાયિત્વની સૌરાષ્ટ્રની દેશી તુવેર દાળ જે દિવેલ ચડાવેલી છે, જેને તમે તમારા ઘરે લાવીને બનાવતી વખતે 25 થી 30 મિનિટ પલાળી રાખવાની. પછી આ દાળ ચડી પણ જલ્દી જશે, મીઠી પણ થશે અને પચી પણ જલ્દી જશે. જો તમે હજી સુધી દાયિત્વની આ દેશી તુવેર દાળ ટ્રાય નથી કરી, તો આજે જ આ નંબર પર ઓર્ડર કરીને ડાયરેક્ટ ફેક્ટરીથી ઘરે મંગાવો દાયિત્વની દેશી તુવેર દાળ.